ગુજરાત સરકારની મહત્ત્વની યોજના કુંવરબાઈનું મામેરું। આ યોજનામાં તમને 12,000ની સહાય મળશે। તો આપણે વાત કરીએ આ યોજનાની। આ યોજનામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે વધુ માહિતી લઈએ। તો ચલો, આ યોજનાની અંદર તમારી દીકરીના ખાતામાં સીધા જ 12,000ની સહાય મળશે, જે ડાયરેક્ટ તમારી દીકરીના ખાતામાં જમા થશે ડીબીટી દ્વારા। તો હવે આપણે જાણીએ કે કોણ કોણ લાભ લઈ શકે। પ્રથમ, ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। દીકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। પોતાની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ અને આ લાભ વધુમાં 2 દીકરીઓ સુધી મળશે અને એસટી, એસસી અને ઓબીસી સમાજના નબળા વર્ગોને આનો લાભ મળશે। હવે જાણીએ કે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે, જેમાં સૌપ્રથમ આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, બેંક પાસબુકની ઝેરોક્સ અને લગ્નનું પ્રમાણપત્ર આ ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે જાણીએ કે અરજી કેવી રીતે કરવી। આ માટે તમારે ગુજરાત સરકારની વેબસાઇટ ઈ-સમાજ કલ્યાણ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય તે તમારે સબમિટ કરવાના રહેશે અને તમારું ઓનલાઈન ફોર્મ ભરી જાય, પ્રિન્ટ તમારે ઘરે સાચવવાની રહેશે। બસ આવા જ અવનવા સમાચાર તમને મળતા રહેશે નવી યોજનાના। તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ગ્રો વિથ ધ્રુવીલ સાથે।